हाय फ्रेंड्स, वसाणी सर केमिस्ट्री यूट्यूब चैनल में हूँ दीपक वसाणी आप सबનું हार्दिक स्वागत करूँ छूँ। આપણે ભણી ચૂક્યા છે રાસાયણિક ગતિકીમાં પ્રક્રિયા વેગનો અભ્યાસ કરવામાં આવે તો આજના આ લોંગ ક્વેશ્ચનમાં આપણે રાસાયણિક પ્રક્રિયા વેગનું ગાણિતિક સ્વરૂપ તારવીશું અને તેને આલેખ દ્વારા પણ સમજાવીશું। મિત્રો બહુ મોટી થિયરી છે અને સમજવા જેવી થિયરી છે, એટલે મિત્રો મારા વિડીયો લેક્ચરને છેક એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં। મારો વિડીયો કેવો લાગ્યો તેના વિશે તમે જરૂરથી કમેન્ટ કરી શકો છો તથા મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ચલો આપણે આ પ્રશ્નમાં રાસાયણિક પ્રક્રિયા વેગનું ગાણિતિક સ્વરૂપ તારવવું છે તો પહેલા પ્રક્રિયા વેગ એનું સાદું સૂત્ર અને એની એકદમ સાદી વ્યાખ્યા આપણે રફકામમાં ભણીએ, કારણ કે આપણી ચોપડીમાં ગાણિતિક સ્વરૂપ તારવ્યું છે, આલેખ દ્વારા પણ સમજાવ્યું છે પણ એની વ્યાખ્યા નથી આપી। તો પહેલાં આપણે વ્યાખ્યા સોલ્વ કરીએ। ચલો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, ધારી લો આ બાજુ પ્રક્રિયકો છે, આ બાજુ નિપજ, હાથના ઇશારા દ્વારા સમજો। કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં હંમેશા શરૂઆતમાં પ્રક્રિયકોની સાંદ્રતા વધારે હોય। હું સાંદ્રતા બોલું એટલે જથ્થો સમજવાનો, પ્રક્રિયકોની સાંદ્રતા વધારે એટલે કે પ્રક્રિયકોનો જથ્થો વધારે હોય। શરૂઆતમાં નિપજની સાંદ્રતા 0 હોય। હવે જેમ જેમ પ્રક્રિયા થતી જાય અને પ્રક્રિયકમાંથી નિપજ બનતો જાય તેમ તેમ પ્રક્રિયકોની સાંદ્રતા સમય જતાં ઘટતી જાય અને નિપજની સાંદ્રતા સમય જતાં વધતી જાય, છેલ્લે પ્રક્રિયકની સાંદ્રતા 0 થઈ જાય એટલે પ્રક્રિયા બંધ। ટૂંકમાં આપણે શું ભણ્યા આના દ્વારા કે રાસાયણિક પ્રક્રિયામાં સમય જતાં પ્રક્રિયકોની સાંદ્રતા હંમેશા ઘટે અને નિપજની સાંદ્રતા વધે। તો આપણે થિયરી હજી મેં ભણવાની શરૂઆત નથી કરી, પહેલાં રફકામમાં આના ઉપરથી પ્રક્રિયા વેગના આપણે બે સાદા સૂત્રો લખીએ। એક સૂત્ર પ્રક્રિયકોની સાંદ્રતા પરથી પણ પ્રક્રિયા વેગ શોધી શકાય અને બીજું નિપજોની સાંદ્રતા પરથી પણ શોધી શકીએ। તો જો પ્રક્રિયકોની સાંદ્રતા પરથી શોધવું હોય તો સૂત્ર બનશે પ્રક્રિયા વેગ બરાબર પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો છેદમાં તે માટે લાગતો સમય, અથવા જો નિપજોની સાંદ્રતા પરથી આપણે નક્કી કરવું હોય પ્રક્રિયા વેગ તો પ્રક્રિયા વેગ બરાબર નિપજોની સાંદ્રતામાં થતો વધારો છેદમાં તે માટે લાગતો સમય। આમ પ્રક્રિયા વેગ આપણે પ્રક્રિયકોની સાંદ્રતા પરથી પણ નક્કી કરી શકીએ, નિપજોની સાંદ્રતા પરથી પણ નક્કી કરી શકીએ। આ સાદું સૂત્ર બનાવ્યું છે। આના ઉપરથી આપણે પહેલાં વ્યાખ્યા, મિત્રો વ્યાખ્યા ખાસ ચોપડામાં નોંધી રાખજો, ચોપડીમાં આપેલ નથી, વ્યાખ્યા બોલું છું। એકમ સમય એટલે કે કાં તો 1 સેકન્ડમાં અથવા 1 મિનિટમાં અથવા 1 કલાકમાં, એકમ સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં થતા ઘટાડાને અથવા નિપજોની સાંદ્રતામાં થતા વધારાને રાસાયણિક પ્રક્રિયા વેગ કહે છે। ફરીવાર બોલું છું, નોંધી રાખજો। એકમ સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં થતા ઘટાડાને અથવા નિપજોની સાંદ્રતામાં થતા વધારાને રાસાયણિક પ્રક્રિયા વેગ કહે છે। આ પ્રક્રિયા વેગની સાદી વ્યાખ્યા અને આ રફકામમાં આપણે એના સાદા સૂત્ર લખ્યા। આ રાસાયણિક પ્રક્રિયા વેગનું આપણે ગાણિતિક સ્વરૂપ તારવવું છે તો પહેલાં પ્રક્રિયા વેગને થિયરીમાં શબ્દોમાં સમજાન, શાબ્દિક સ્વરૂપ સમજાન, પછી એના ઉપરથી ગાણિતિક સ્વરૂપ તારવવાનું આવશે। ચલો પ્રક્રિયા વેગને આપણે પહેલાં થિયરી શરૂ કરીએ, શબ્દોમાં સમજીએ। અહીંયા મેં સમજાયું એના પરથી આપણે એવું કહી શકીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરવો હોય તો આપણે સમયના સંદર્ભમાં કાં તો પ્રક્રિયકોની સાંદ્રતા અથવા તો નિપજોની સાંદ્રતા માપી લઈએ તો પ્રક્રિયા વેગ નક્કી થઈ જશે। તો એનો અર્થ થિયરીનો પહેલો મુદ્દો, રાસાયણિક પ્રક્રિયા વેગ એ સમયના સંદર્ભમાં પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા પરથી નક્કી કરી શકાય છે। હું મુદ્દા અહીંયા ટૂંકમાં લખીશ, ફરીવાર બોલું છું। રાસાયણિક પ્રક્રિયા વેગ એ સમયના સંદર્ભમાં પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા પરથી નક્કી કરી શકાય છે। ચલો હવે પ્રક્રિયા વેગને શબ્દોમાં સમજવું છે
તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સમય જતાં હંમેશા તેમાં બે ક્રિયા થાય. હમણાં જ ભણાવ્યું કઈ બે ક્રિયા થાય. પહેલી ક્રિયા આ બાજુ પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય સમય જતાં, અને બીજી ક્રિયા નિપજ બાજુ કઈ થાય તો નિપજોની સાંદ્રતામાં સમય જતાં વધારો થાય. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સમય જતાં એક પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય છે અને બે નિપજોની સાંદ્રતામાં વધારો થાય છે. ચલો આ બંને ક્રિયાને આપણે આલેખ દ્વારા દર્શાવીશું. તો એના માટે આપણે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરવો પડે. શરૂઆતમાં પ્રક્રિયકોની સાંદ્રતા વધારે હોય, નિપજોની સાંદ્રતા 0 હોય. જેમ જેમ પ્રક્રિયા થાય એટલે પ્રક્રિયકોની સાંદ્રતા ધીમે ધીમે ઘટતી જાય અને નિપજોની સાંદ્રતા ધીમે ધીમે વધતી જાય. એટલે આપણે આલેખમાં દોરવું હોય, પ્રક્રિયકોની સાંદ્રતા શરૂઆતમાં ઊંચી હોય, વધારે હોય, સમય જતાં એની સાંદ્રતા ધીમે ધીમે સમય જતાં ઘટે 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 ઘટે. આ આલેખ મેં પ્રક્રિયકોની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોર્યો. પ્રક્રિયકોને ઇંગ્લિશમાં રિએક્ટર્સ કહેવાય. એટલે હું એને સંજ્ઞામાં કેપિટલ R લખીશ અને સાંદ્રતા છે એટલે મોટો કૌંસ કરીશ. અને સમય જતાં નિપજોની સાંદ્રતામાં સમય જતાં ધીમે ધીમે શું થશે? વધારો થશે, વધારો થશે, વધારો થશે. નિપજોને મિત્રો ઇંગ્લિશમાં પ્રોડક્ટ કહેવાય. એટલે આપણે તેને P વડે દર્શાવીશું. અને સાંદ્રતા છે એટલે મોટો કૌંસ. મોટો કૌંસ કરું એટલે સમજી લે સાંદ્રતા. એટલે આ બંને ક્રિયાઓને આપણે આલેખ દ્વારા સમજ્યા. તો અહીં હવે શું થશે? તો એક વ્યવહારુ ઉદાહરણ આપું. ધારો કે કોઈ વ્યક્તિના ખિસ્સામાં શરૂઆતમાં રૂપિયાનું મોટું બંડલ છે. તો શરૂઆતમાં જ્યારે એની પાસે રૂપિયા વધારે હશે ને તો એનો વાપરવાનો વેગ વધારે હશે, ફટાફટ વાપરશે વિચાર્યા વગર. જેમ જેમ રૂપિયા એના ખિસ્સામાંથી ખલાસ થતા જશે, ઓછા થતા જશે, તેમ તેમ એનો વાપરવાનો વેગ શું થતો જશે? ઘટતો જશે, ઘટતો જશે. અને છેલ્લે રૂપિયા ખલાસ થઈ જાય એટલે વાપરશે નહીં, વાપરવાનો વેગ બંધ થઈ 0. તો એવું જ અહીંયા વિચારો. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં શરૂઆતમાં પ્રક્રિયકોની સાંદ્રતા કેવી હોય? વધારે. એટલે શરૂઆતમાં પ્રક્રિયા વેગ વધારે હોય અને જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય તેમ તેમ પ્રક્રિયા વેગ ઘટતો જશે. છેલ્લે પ્રક્રિયક શૂન્ય થઈ જાય એટલે પ્રક્રિયા બંધ થઈ ગઈ. એટલે આમ અહીં શરૂઆતમાં પ્રક્રિયકોની સાંદ્રતા વધારે હોવાથી પ્રક્રિયા વેગ વધારે હોય છે. પ્રક્રિયા વેગ વધારે હોય છે અને જેમ જેમ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય તેમ તેમ સમય જતાં પ્રક્રિયા વેગ ઘટે છે. સમય જતાં પ્રક્રિયા વેગ ઘટે છે. તો આનો અર્થ એવો થયો કે પ્રક્રિયાની શરૂઆતમાં પ્રક્રિયા વેગ વધારે, સમય જતાં જતાં પ્રક્રિયા વેગ ઘટે. એટલે કે પ્રક્રિયાની શરૂઆતથી અંત સુધી આ વચ્ચેનો જે સમયગાળો છે એ દરમિયાન પ્રક્રિયા વેગ એક સરખો જળવાઈ રહેતો નથી. એટલે આમ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ એક સરખો જળવાઈ રહેતો નથી. એક સરખો જળવાઈ રહેતો નથી. માટે વ્યવહારમાં
માટે વ્યવહારમાં પ્રક્રિયા વેગના બદલે સરેરાશ પ્રક્રિયા વેગ નક્કી કરવામાં આવે છે. જેમ કે વ્યવહારુ ઉદાહરણ આપું, 2 ઉદાહરણ આપું છું. એક સચિન તેંડુલકર, મહાન ક્રિકેટર. એમણે જ્યારે પોતાના ક્રિકેટની ઇન્ટરનેશનલ કેરિયર ચાલુ કરી ત્યારથી એ રિટાયર થયા ત્યાં સુધી શું એમણે દરેક મેચમાં એક સરખા રન કર્યા છે? શું એમણે દરેક મેચમાં સેન્ચુરી કરી છે? ના. અમુક મેચમાં એણે સેન્ચુરી પણ મારી છે, અમુકમાં હાફ સેન્ચુરી મારી, અમુકમાં 0માં પણ આઉટ થયેલા છે. આમ છતાં તે મહાન ક્રિકેટર કેમ છે? તેની કેરિયર દરમિયાન એનો સ્કોર એક સરખો નથી જળવાઈ રહ્યો, પણ આખા કેરિયરનો એનો એવરેજ સ્કોર ઊંચો છે. એવરેજ એટલે સરેરાશ, માટે તે મહાન ક્રિકેટર છે. ચલો બીજું, આપણે ઘરેથી બાઇક લઈને નીકળીએ છીએ, શાળાએ જઈએ છીએ, તો શું એ વચ્ચેના સમયગાળા દરમિયાન બાઇકની સ્પીડ જે હોય, ઝડપ, એક સરખી જળવાઈ રહેશે? ના. વળાંક આવશે ત્યાં ધીમી થશે, ખાડો આવશે ત્યાં ધીમી થશે, બમ્પ આવશે ત્યાં ધીમી થશે, ખુલ્લો રોડ હશે તો એની ઝડપ વધી પણ જશે. તો જ્યારે આપણે ઘરેથી સ્કૂલે પહોંચીએ અને આપણને આપણો મિત્ર કહે કે તું કેટલાની સ્પીડે ઘરેથી અહીં પહોંચ્યો, તો આપણે શું કહીશું? એવરેજ 40-50ની સ્પીડે. એવરેજ શબ્દ વાપર્યો, સરેરાશ. કેમ? કારણ કે એક સરખી ઝડપ નહોતી. તે એવું જ અહીંયા કે આખા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શરૂઆતમાં પ્રક્રિયા વેગ હોય, સમય જતાં જતાં એ ઘટતો જાય, એટલે એક સરખો જળવાઈ રહેતો નથી. માટે વ્યવહારમાં પ્રક્રિયા વેગ ગણવામાં નથી આવતો, સરેરાશ પ્રક્રિયા વેગ ગણવામાં આવે છે, જેનું સૂત્ર નીચે મુજબ છે. તો આપણે આ જે રફકામમાં સૂત્ર હતું એ સાદું સૂત્ર હતું. આપણે ખરેખર વ્યવહારમાં કયો વેગ ગણવામાં આવે છે? સરેરાશ પ્રક્રિયા વેગ. તો જેનું શબ્દોમાં આપણે પહેલાં સૂત્ર લખીએ, સરેરાશ પ્રક્રિયા વેગ બરાબર, ચલો પ્રક્રિયકો પરથી લખીએ તો અંશમાં આવશે પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો. પ્રક્રિયકોની સાંદ્રતા નહીં પણ સાંદ્રતામાં થતો ઘટાડો છેદમાં તે માટે લાગતો સમયગાળો, એ ઘટાડો થવા માટેનો સમયગાળો. ટૂંકમાં સરેરાશ પ્રક્રિયા વેગમાં માત્ર સમયના બદલે આપણે શું લખવાનું આવે? સમયગાળો. અથવા જો નિપજ પરથી આપણે સરેરાશ પ્રક્રિયા વેગ ગણવો હોય તો અંશમાં આવશે નિપજોની સાંદ્રતામાં થતો વધારો છેદમાં તે માટેનો સમયગાળો. તો મિત્રો આપણે રાસાયણિક પ્રક્રિયાને આપણે શબ્દોમાં ભણ્યા. ટૂંકું ટચ કહીએ તો આખી પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયા વેગ એક સરખો નથી જળવાઈ રહેતો, માટે વ્યવહારમાં પ્રક્રિયા વેગ માત્ર નથી ગણવામાં આવતો, સરેરાશ પ્રક્રિયા વેગ ગણવામાં આવે છે. તો શબ્દોમાં આપણે એને સમજ્યા અને એનું શાબ્દિક સ્વરૂપ તારવ્યું. હવે આપણે આનું ગાણિતિક સ્વરૂપ તારવવાનું છે. તો અહીંયાથી આ થિયરીમાં રાસાયણિક પ્રક્રિયા વેગનું ગાણિતિક સ્વરૂપના મુદ્દા શરૂ થાય છે. ગાણિતિક સ્વરૂપ. ચલો ગાણિતિક સ્વરૂપ તારવા માટે આપણે પ્રેક્ટિકલ કરતા હોય ને એ રીતે વિચારવાનું. આપણે કોઈ પ્રક્રિયા કરી રહ્યા છે, એમાં ધારો કે પ્રક્રિયકો 1 મોલ પ્રક્રિયક આરમાંથી હું 1 મોલ નિપજ પી બનાવું છું. એટલે પહેલાં તો પ્રક્રિયા ધારી લો.
ગાણિતિક સ્વરૂપમાં. ધારો કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયામાં 1 મોલ પ્રક્રિયક R માંથી 1 મોલ નિપજ P બને છે, તો માટે આપણે તેનું સમીકરણ લખવું હોય તો R gives P. 1 મોલ છે 1 મોલ છે. ચલો હવે આ પ્રક્રિયા માટે આનું ગાણિતિક આ શબ્દોમાં છે એને ગાણિતિક સૂત્ર તારવવું છે. તેના માટે હવે પ્રેક્ટિકલ કરતાં એ રીતે વિચારવાનું. સૌથી પહેલાં તો હું પ્રક્રિયાની શરૂઆત કરું છું અને શરૂઆતના T1 સમયે હું બે વસ્તુ પ્રયોગ કરીને માપી લઉં છું. શરૂઆતમાં T1 સમયે પ્રક્રિયકોની સાંદ્રતા માપી લઉં, R1 કહી દઈશ, અને શરૂઆતમાં નિપજોની સાંદ્રતા માપી લઈશ, જેને P1 કહી દઉં. એટલે શરૂઆતના T1 સમયે નંબર 1 બે વસ્તુ આપણે માપી. પ્રક્રિયકોની સાંદ્રતા, જોજો હજી સાંદ્રતા માપી, ઘટાડો નથી માપ્યો. પ્રક્રિયકોની સાંદ્રતા બરાબર જેને આપણે કહીશું R1. સાંદ્રતા છે એટલે મોટો કૌંસ કરવાનો. અને નંબર 2 નિપજોની સાંદ્રતા આપણે માપી, જેને P1 કહીએ. નિપજોની સાંદ્રતા બરાબર P1. ચલો શરૂઆતના T1 સમયે પ્રયોગ કરી અને બંનેની સાંદ્રતા માપી લીધી. હવે થોડી વાર આપણે બેસી જઈશું, પ્રક્રિયાને થવા દઈએ. પ્રક્રિયા થઈ રહી છે. હવે પ્રક્રિયા પૂરી થવાની તૈયારીમાં હોય ત્યારે અંતિમ T2 સમયે ફરીવાર આપણે પ્રયોગ કરીને બે વસ્તુ માપી લઈએ. અંતિમ સમયે પ્રક્રિયકોની સાંદ્રતા માપી લઈએ, જેને R2 કહીશ, અને અંતિમ T2 સમયે નિપજોની સાંદ્રતા માપી લઈએ, જેને P2 કહીશું. તો અંતિમ T2 સમય નંબર 1, ધારો કે પ્રક્રિયકોની સાંદ્રતા બરાબર R2 છે, અને નંબર 2 નિપજોની સાંદ્રતા બરાબર P2 છે. ચલો હવે પ્રક્રિયા પૂરી થઈ ગઈ. બધી સાધન સામગ્રી મૂકી દો એક બાજુ. હવે આપણે ગણતરી કરીએ. શરૂઆતનો T1 સમય હતો, અંતિમ સમય T2 હતો, તો સમયગાળો ડેલ્ટા T કેટલો થાય? T2 - T1 થાય. તો આ સમયગાળા દરમિયાન શું થાય? આ બે વસ્તુ થાય. પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો પણ થાય અને નિપજોની સાંદ્રતામાં વધારો પણ થાય. તો હવે આપણે ગણતરી કરીએ. તો માટે ડેલ્ટા T બરાબર T2 - T1 સમયગાળા દરમિયાન બે વસ્તુ થઈ હોય. ડેલ્ટા T બરાબર T2 - T1 સમયગાળા દરમિયાન પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો પણ થયો હોય અને નિપજોની સાંદ્રતામાં વધારો થયો હોય, તો એ બંને લખીએ પાછું નંબર 1.
અત્યાર સુધી સાંદ્રતા હતી, હવે ઘટાડો અને વધારો નક્કી કરીએ છીએ. તો નંબર 1 પ્રક્રિયકોની, હું અહીંયા ટૂંકમાં લખું છું જગ્યાના અભાવના લીધે, પ્રક્રિયકોની સાંદ્રતામાં, પ્રક્રિયકોની ટૂંકમાં લખું સાંદ્રતામાં થતો ઘટાડો જેને આપણે ડેલ્ટા આર કહીશું અને એનું મૂલ્ય કેટલું હોય તો R2 માઇનસ R1 જેટલું હોય. એટલે સાંદ્રતામાં થતો ઘટાડો માપી લીધો. અને આ સમયગાળા દરમિયાન બીજી વસ્તુ થઈ, નિપજોની સાંદ્રતામાં વધારો થયો હોય તો નિપજોની સાંદ્રતામાં થતો વધારો જેને આપણે ડેલ્ટા પી કહીશું, પણ સાંદ્રતા છે એટલે મોટો કૌંસ કરવાનું ભૂલાય નહીં મિત્રો. ચલો એ નક્કી કરવું હોય તો શું કરવું પડે, તો P2 માઇનસ P1 કરવા પડે. તો હવે આ બધી કિંમત આ શાબ્દિક સ્વરૂપમાં મૂકી દઈએ તો આપણને સરેરાશ પ્રક્રિયા વેગનું ગાણિતિક સ્વરૂપ મળશે. તો માટે સરેરાશ પ્રક્રિયા વેગ જેને સંજ્ઞામાં લખાય આર એવરેજ, આર એવરેજ બરાબર, ચલો પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો એટલે ડેલ્ટા આર છેદમાં તે માટે લાગતો સમયગાળો ડેલ્ટા ટી. અને જો નિપજો પરથી સૂત્ર લખવું હોય તો નિપજોની સાંદ્રતામાં થતો વધારો એટલે ડેલ્ટા પી છેદમાં તે માટે લાગતો સમયગાળો એટલે ડેલ્ટા ટી. થઈ ગયું ગાણિતિક સ્વરૂપ. પણ અહીંયા સરેરાશ પ્રક્રિયા વેગના પ્રક્રિયકો પરથી મેળવેલા ગાણિતિક સ્વરૂપમાં માઇનસ ઋણનું ચિહ્ન આવે અને નિપજવાળા સૂત્રમાં ધનનું ચિહ્ન આવે. શા માટે? તો તમે વિચારો, પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો 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 થાય છે એટલે આ મૂલ્ય કેવું હોય, નાનું હોય, અને આ મૂલ્ય મોટું હોય તો નાનામાંથી મોટું બાદ કરો એટલે જવાબ ઋણ આવશે. એટલે અહીંયા પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થતો હોવાથી આર એવરેજના સૂત્રમાં ઋણનું ચિહ્ન મૂકવામાં આવે છે. ચલો પછી નિપજોની સાંદ્રતામાં વધારો થાય, વધારો વધે એટલે આ મૂલ્ય કેવું હોય, મોટું, આ મૂલ્ય કેવું હોય, નાનું. તો મોટામાંથી નાનું બાદ કરો તો જવાબ ધન આવે. એટલે અહીં નિપજોની સાંદ્રતામાં વધારો થતો હોવાથી આર એવરેજના સૂત્રમાં, સરેરાશ પ્રક્રિયા વેગના સૂત્રમાં અહીંયા પ્લસનું ચિહ્ન આવે છે. તો મિત્રો આ સરેરાશ પ્રક્રિયા વેગનું ગાણિતિક સ્વરૂપ થયું. હજી થિયરી પૂરી થઈ નથી. जरा दिल थाम के रखना, बहुत लंबी थियरी है. આ સરેરાશ પ્રક્રિયા વેગનું ગાણિતિક સ્વરૂપ થયું. આના પરથી આપણે સરેરાશ પ્રક્રિયા વેગ જે છે એનું પરિમાણ લખવું હોય, પરિમાણ એટલે એકમ નહીં પણ પરિમાણ ઉપરથી જ એકમ લખાશે. પરિમાણ લખવું હોય તો તમે વિચારો, પ્રક્રિયકોનું સૂત્ર હોય કે નિપજોનું, ઉપર કઈ રાશિ કઈ છે, પરિમાણમાં રાશિ લખવાની, ઉપર કઈ રાશિ છે સાંદ્રતા અને છેદમાં કઈ રાશિ છે સમય. તો સાંદ્રતા પ્રતિ સમય, સાંદ્રતા પ્રતિ સમય એટલે પ્રક્રિયા વેગનું
પરિમાણ થશે સાંદ્રતા પ્રતિ સમય ના લખો હોય તો ઇન્ટુ સમય ઇન્વર્સ. ત્યાર પછી આ પરિમાણ પરથી પ્રક્રિયા વેગનો એટલે કે સરેરાશ પ્રક્રિયા વેગનો એકમ આપણે લખવો હોય એકમ, તો અંશમાં સાંદ્રતા છે, સાંદ્રતા આપણે મોલરમાં લઈશું. મોલર પ્રતિ સમય સેકન્ડમાં લઈએ તો મોલર પ્રતિ સેકન્ડના લખો હોય તો ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, અથવા મિનિટમાં લઈએ તો મોલર ઇન્ટુ મિનિટ ઇન્વર્સ, કલાકમાં સમય હોય તો મોલર ઇન્ટુ કલાક ઇન્વર્સ, દિવસમાં આપણે સમય લીધો હોય તો મોલર ઇન્ટુ દિવસ ઇન્વર્સ. એકમ ઘણા બધા બનશે, સમયનો એકમ બદલાશે, સાંદ્રતાનો એકમ મોલર રાખવાનો. મેં અહીંયા એક જ એકમ લખ્યો છે. મોલરનું બીજું નામ મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ, એટલે આ એકમને બીજી રીતે લખવું હોય તો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, અથવા તો ઇન્ટુ મિનિટ ઇન્વર્સ ઇન્ટુ કલાક ઇન્વર્સ. આ બદલાશે, આગળનું એમને એમ રહેશે. પણ જો આપણી પ્રક્રિયામાં પ્રક્રિયકોને નિપજો વાયુરૂપ હોય તો એકમ શું થશે? ઘટકો વાયુરૂપ હોય તો વાયુરૂપ ઘટકોની સાંદ્રતા મોલરમાં નથી લેવામાં આવતી. આપણે ભણી ગયા છે વાયુની સાંદ્રતા દબાણમાં લેવામાં આવે છે. આપણે દબાણનો એસઆઈ એકમ કયો લઈશું? વાતાવરણ અથવા તો બાર. આપણે ચલો વાતાવરણ લખીએ તો વાતાવરણ પ્રતિ સમયનો એકમ સેકન્ડ લખીએ તો વાતાવરણ પ્રતિ સેકન્ડ, પ્રતિના લખો તો ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, અથવા વાતાવરણ ઇન્ટુ મિનિટ ઇન્વર્સ, વાતાવરણ ઇન્ટુ દિવસ ઇન્વર્સ, વાતાવરણ ઇન્ટુ કલાક ઇન્વર્સ. જેવી પ્રક્રિયા જેવા સમયમાં પૂરી થાય એ મુજબ. પ્રક્રિયા ઝડપી છે કે ધીમી છે એ ઉપરથી સમયનો એકમ નક્કી થશે. પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો, પ્રક્રિયકો વાયુરૂપ હોય પ્રક્રિયકો નિપજો તો સાંદ્રતા જે છે આપણે અંશમાં સાંદ્રતાનો એકમ વાતાવરણમાં લેવાનો, અને વાયુરૂપ ના હોય તો મોલરમાં લેવાનો. તો મિત્રો આ રાસાયણિક પ્રક્રિયા વેગનું પહેલાં શાબ્દિક સ્વરૂપ સમજાવ્યું, પછી તેનું ગાણિતિક સ્વરૂપ, તેના પરિમાણ અને એકમ. આ એમસીક્યુમાં પૂછાય છે. રાસાયણિક પ્રક્રિયા વેગનું પરિમાણ પસંદ કરો, તેનો એકમ પસંદ કરો. વાયુરૂપ પદાર્થો હોય તો તેનો એકમ પસંદ કર્યો પૂછાય છે. હજી પ્રશ્ન પૂરો થયો નથી, જરા દિલ થામ કે રખના, બહુત લંબા ક્વેશ્ચન હૈ. હવે આ સરેરાશ પ્રક્રિયા વેગને આપણે આલેખમાં દર્શાવવાનો છે. ચાલો આલેખમાં દર્શાવતા શીખીએ. અહીંયા બંને આલેખ મેં એકમાં દોર્યા, બંને વક્ર આલેખ, પ્રક્રિયકનો વક્ર આલેખ અને નિપજનો વક્ર આલેખ. હવે બંને વક્ર આલેખ હું અલગ અલગ કરી નાખું છું. એ બંને વક્ર આલેખ હું અલગ અલગ કરી નાખું. ચલો પહેલા આનો આલેખ અને એક આલેખ આનો આપણે દોરવાનો છે. તો આલેખ સાંદ્રતા વિરુદ્ધ સમયનો જ આલેખ દોરવાનો, પણ એક આલેખ પ્રક્રિયક માટે અને એક આલેખ નિપજ માટે. આલેખ મોટા છે તો મિત્રો ગભરાઈ પણ નહીં જવાનું, એકદમ સહેલા છે. ઘણા તો આ થિયરીની અંદર માત્ર આલેખ જોવે મોઢે કર્યા વગર, સમજ્યા વગર, અને માત્ર આલેખ જોઈને એમ કહી દે આપણે નહીં કરવી. તેવી રીતે હિંમત હારતા નહીં. સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ, એક આલેખ આપણે પ્રક્રિયક માટે દોરીશું. એ જ રીતે ફરીવાર પરીક્ષામાં તમારે માપપટ્ટીનો ઉપયોગ કરવાનો.
નિપજનો આલેખ દોરીશું, સાંદ્રતા વિરુદ્ધ સમય. થિયરી પૂછાય તો બંને આલેખ દોરવાના રહેશે. ચલો, હમણાં આપણે કીધું હતું પ્રક્રિયકોમાં સમય જતાં પ્રક્રિયકોની સાંદ્રતામાં શું થતો હોય? ઘટાડો. એટલે એનો વક્ર આલેખ જે છે આપણને આ રીતનો મળશે. અને નિપજોની સાંદ્રતા સમય જતાં એમાં વધારો થાય એટલે એની સાંદ્રતાનો વક્ર આલેખ જે છે આપણને આ રીતે મળશે. હવે આ આલેખમાં પહેલાં આપણે સરેરાશ પ્રક્રિયા વેગને અંદર દર્શાવવો છે. તો આ બધી વસ્તુ અંદર દર્શાવવાની છે. ચલો, પહેલાં તો T1 સમયે પ્રક્રિયકોની સાંદ્રતા R1 છે અને T1 સમયે નિપજોની સાંદ્રતા P1 છે. તો જોઈએ, સૌથી પહેલા ધારી લો કે આ T1 સમયે પ્રક્રિયકોની સાંદ્રતા y અક્ષ ઉપર આપણને મળે છે R1. એ જ રીતે અહીંયા ધારી લો, ધારો કે આ શરૂઆતના T1 સમયે નિપજોની શરૂઆતની સાંદ્રતા y અક્ષ ઉપર અહીંયા માપીએ તો આપણને મળે છે P1. ક્લિયર આટલું? ચલો, હવે T2 સમયે R2 અને P2 છે. તો સમય જતાં આ T2 સમયે પ્રક્રિયકોની સાંદ્રતા હું અહીંયા y અક્ષ ઉપર માપું તો જો ઘટી સમય જાય તેમ પ્રક્રિયકોની સાંદ્રતામાં શું થયો? ઘટાડો. ચલો, નિપજોની સાંદ્રતા ધારો કે આ T2 સમયે નિપજોની સાંદ્રતા આપણે આ y અક્ષ ઉપર લઈએ તો P2 મળશે. તો સમય જતાં નિપજોની સાંદ્રતામાં શું થયો? વધારો થયો. ચલો, હવે ડેલ્ટા ટી સમયગાળા દરમિયાન સાંદ્રતામાં થતો ઘટાડો અને નિપજોની સાંદ્રતામાં થતો વધારો દર્શાવીએ. તો પહેલાં તો આ ડેલ્ટા ટી જેટલો સમયગાળો છે, ડેલ્ટા ટી જેટલો સમયગાળો એટલે આટલો થયો. અહીંયા આપણે એક્સ અક્ષ ઉપરથી માપી શકીએ. એ જ રીતે અહીંયા આલેખનો આટલો ભાગ શું દર્શાવે? ડેલ્ટા ટી દર્શાવે. આટલો આ જે રેખાખંડ જે છે આનું મૂલ્ય અહીંયા y અક્ષ ઉપરથી માપી લો એટલે સમયગાળો ડેલ્ટા ટી થયો. ચલો, એ દરમિયાન પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થયો ડેલ્ટા આર. તે પ્રક્રિયકોની સાંદ્રતામાં કેટલો ઘટાડો થયો? તો અહીંયા આપણને મળી રહેશે ડેલ્ટા આર મળી રહેશે. એટલે કે આ કાટકોણ ત્રિકોણના ઊભો રેખાખંડ શું દર્શાવે? પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો દર્શાવે ને, જો આટલો. એ જ રીતે આમાં આ કાટકોણ ત્રિકોણમાં આ ઊભો રેખાખંડ શું દર્શાવશે? આ ઊભો રેખાખંડ તો y અક્ષ ઉપર આમ ખેંચી જાઓ આંગળીઓને, શું દર્શાવશે? નિપજોની સાંદ્રતામાં થતો વધારો ડેલ્ટા પી દર્શાવશે. તો વિચારો કે મારે સરેરાશ પ્રક્રિયા વેગનું આ સૂત્ર આમાં દર્શાવવું છે તો ડેલ્ટા આર છેદમાં ડેલ્ટા ટી એટલે આ કાટકોણ ત્રિકોણ જે બન્યો એમાં ઊભા રેખાખંડની લંબાઈ જે y અક્ષ ઉપરથી માપી લેવાની ભાગ્યા આડા રેખાખંડની લંબાઈ જે x અક્ષ ઉપરથી માપી લેવાની. એટલે આ કાટકોણ ત્રિકોણ પરથી આપણને શું મળશે? આર એવરેજ મળશે. પણ પ્રક્રિયક ઉપરથી પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થતો હોવાથી આર એવરેજને ઋણ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે.
ચલો એમાં શું કરવાનું હોય બોલો? અહીંયા R2 માઇનસ R1 કરવાનું, આ ઊભો રેખાખંડ છેદમાં આડો રેખાખંડ એટલે T2 માઇનસ T1 થયું, એટલે અંશમાં શું થયું બોલો? ડેલ્ટા R છેદમાં ડેલ્ટા ટી થયો. ચલો એ જ રીતે અહીંયા પણ આપણે આ કાટકોણ ત્રિકોણ દ્વારા આર એવરેજ નક્કી કરી શકીએ. ઊભો રેખાખંડ પહેલાં તો નિપજો ઉપરથી જ એટલે પ્લસની નિશાની, ઊભા રેખાખંડનું માપ એટલે P2 માઇનસ P1, P2 માઇનસ P1 છેદમાં આડા રેખાખંડની લંબાઈ એટલે T2 માઇનસ T1 કરવું પડશે. એટલે કે અહીંયા શું થયું તો પ્લસ અંશમાં શું થયું? ડેલ્ટા P છેદમાં શું થયું? ડેલ્ટા ટી. તો આ આલેખમાં આપણે સરેરાશ પ્રક્રિયા વેગને દર્શાવ્યો. ખબર પડી કે આમાં ઊભો રેખાખંડ ડેલ્ટા આર દર્શાવે છે, આડો રેખાખંડ ડેલ્ટા ટી દર્શાવે છે. આમાં ઊભો રેખાખંડ ડેલ્ટા પી દર્શાવે છે, આડો રેખાખંડ જે છે ડેલ્ટા ટી દર્શાવે છે. તો આપણે આ સરેરાશ પ્રક્રિયા વેગનું ગાણિતિક સ્વરૂપ થયું અને આ બધું ગાણિતિક સ્વરૂપને આલેખમાં દર્શાવ્યું. હજી થિયરી પૂરી નથી થઈ. મેં કીધું ને દિલ થામ કે રખના, બહુ લંબી થિયરી है. ચલો હવે વિચારજો. પહેલાં હું વ્યવહારુ ઉદાહરણ આપું. ધારો કે આપણે બાઇક લઈને જઈ રહ્યા છીએ ઘરેથી સ્કૂલે. ઘરેથી સ્કૂલે ગયા, સ્કૂલે પહોંચ્યા પછીની વાત છે. સ્કૂલે પહોંચ્યા પછી જો આપણને કોઈ મિત્ર કહેશે કે તારી બાઇક લઈને તું કેટલી સ્પીડે આવ્યો, કેટલી ઝડપે આવ્યો, ઝડપ એટલે વેગ, તો પહોંચ્યા પછી કહેશે તો આપણે એને એવરેજ કહીશું કે સરેરાશ 40થી 50ની સ્પીડે આવ્યો. કેમ? કારણ કે રસ્તામાં સ્પીડ વધઘટ થઈ એટલે. બરાબર, પહોંચ્યા પછીની વાત છે. પણ ધારો કે હું ઘરેથી બાઇક લઈને નીકળું છું, હજી હું રસ્તામાં છું. જોજો, ઘર અને સ્કૂલ, બાઇક હજી રસ્તામાં છે, અને એવી કલ્પના કરો કે ચાલુ બાઇકે મારા મિત્રનો ફોન આવ્યો. બાઇક હજી ચાલુ છે, હું પહોંચી ચૂક્યો નથી, હજી હું રસ્તામાં છું. ડીપમાં વિચારજો. મારા મિત્ર મને ફોન કરીને એમ કહે છે કે આમ એક્ઝેક્ટ અત્યારે 9 વાગે તારી બાઇકની સ્પીડ કેટલી છે? તો હું કાંટો જોઈને કહીશ. જો કાંટો 60 ઉપર હશે તો હું કહીશ એક્ઝેક્ટ 9 વાગે મારો કાંટો 60 ઉપર હતો. પછી ધારો કે 9:30 ફોન કરીને કહે છે કે તારી બાઇકની ઝડપ કે અત્યારે? તો ધારો કે 9:30 વાગે કાંટો જો 30 ઉપર હશે તો હું કહી દઈશ 30ની સ્પીડે ઝડપ છે. ટૂંકમાં હવે સમજજો કે બાઇક લઈને હું પહોંચી ગયો, એ પછી કોઈ મને ઝડપ પૂછશે તો હું સરેરાશ કહીશ. પણ મારી બાઇક ચલાવવાની ક્રિયા ચાલુ છે એ સમયગાળા દરમિયાન કોઈ પણ એક નિશ્ચિત સમયે જે હું સ્પીડ માપું ને એ ત્વરિત સ્પીડ કહેવાય, ત્વરિત ઝડપ, ત્વરિત વેગ કહેવાય બાઇકનો. તો એવું જ અહીંયા જો રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ અને પછી પ્રક્રિયા વેગ નક્કી કરવાનો આવે તો કયો વેગ નક્કી થાય? સરેરાશ પ્રક્રિયા વેગ. પણ પ્રક્રિયા હજી ચાલુ છે. આ T1 સમયથી T2 સમય દરમિયાન પ્રક્રિયા ચાલુ છે, હજી પ્રક્રિયા ચાલુ છે. તે ચાલુ પ્રક્રિયા દરમિયાન વચ્ચે કોઈ એક નિશ્ચિત સમયે આપણે પ્રક્રિયા વેગ માપીએ ને એને ત્વરિત પ્રક્રિયા વેગ કહેવાય. ડિફરન્સ સમજણ પડે છે? પ્રક્રિયા પૂરી થઈ જાય પછી પ્રક્રિયા વેગ માપવો હોય તો સરેરાશ પ્રક્રિયા વેગ. પણ આપણી પ્રક્રિયા હજી શરૂ છે એ વચગાળાના કોઈ નિશ્ચિત સમયે અચાનક આપણે પ્રક્રિયા વેગ માપીએ તો એને ત્વરિત પ્રક્રિયા વેગ, આર ઇન્સ્ટન્ટ કહેવાય. તો આપણે હવે ત્વરિત પ્રક્રિયા વેગ કોને કહેવાય અને એને આલેખ દ્વારા સમજીશું અને એનું સૂત્ર તારવીશું.
એટલે હજી આપણી પ્રક્રિયા શરૂ છે. ટૂંકમાં પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી સરેરાશ પ્રક્રિયા વેગ નક્કી કરવાનો હોય, પણ પ્રક્રિયા શરૂ હોય એ દરમિયાન વચ્ચે કોઈ એક નિશ્ચિત સમયે આપણે પ્રક્રિયા વેગ માપીએ ને એને ત્વરિત પ્રક્રિયા વેગ કહેવાય. તો ત્વરિત પ્રક્રિયા વેગ એટલે રાસાયણિક ગતિકીમાં આપણે બે પ્રકારના વેગ આવશે, સરેરાશ પ્રક્રિયા વેગ અને ત્વરિત પ્રક્રિયા વેગ. મેં ડિફરન્સ બંનેનો કહી દીધો છે. ચલો, ત્વરિત પ્રક્રિયા વેગની અંદર પહેલો મુદ્દો તેની વ્યાખ્યા. તેની વ્યાખ્યા કંઈક આવી થશે: રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, જો દરમિયાન બોલ્યો એટલે પ્રક્રિયા આપણી ચાલુ છે, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ નિશ્ચિત ટી સમયે નોંધેલા પ્રક્રિયા વેગને ત્વરિત પ્રક્રિયા વેગ કહે છે. કોઈ નિશ્ચિત ટી સમયે નોંધેલા અથવા તો માપેલા પ્રક્રિયા વેગને ત્વરિત પ્રક્રિયા વેગ કહે છે. એ ત્વરિત પ્રક્રિયા વેગને સંજ્ઞામાં આર ઇન્સ્ટન્ટ વડે દર્શાવવામાં આવે છે. આર ઇન્સ્ટન્ટ વડે દર્શાવવામાં આવે છે. તેનું મૂલ્ય નક્કી કરવા માટે, તેનું મૂલ્ય નક્કી કરવા માટે શું કરવામાં આવે છે? તો પહેલા આલેખમાં સમજો. પ્રક્રિયા અહીંયાથી શરૂ થઈ, ધારો કે અહીંયા પૂરી થાય છે, તો આ વચ્ચેના કોઈ પણ નિશ્ચિત ટી સમયે તમે પ્રક્રિયા વેગ માપો તેને આર ઇન્સ્ટન્ટ કહેવાય. તો ધારો કે અહીંયા જે જુદા જુદા સમય જે છે એમાંથી ધારો કે મારે આ કોઈ નિશ્ચિત આ ટી સમયે મેં પ્રક્રિયા વેગ માપવો છે, ત્વરિત પ્રક્રિયા વેગ. ધારો કે અહીંયા શરૂ થાય છે, અહીંયા પૂરી થાય છે, તે વચગાળાના કોઈ પણ ધારો કે મારે આ ટી સમયે ત્વરિત પ્રક્રિયા વેગ નક્કી કરવો છે. તો એ કેવી રીતે નક્કી થાય? તો એ આલેખ પરથી નક્કી થાય. તેનું મૂલ્ય નક્કી કરવા માટે આપણે જે ટી સમયે ત્વરિત પ્રક્રિયા વેગ નક્કી કરવો હોય તે ટી સમયે આ સાંદ્રતાના જે વક્ર આલેખ હોય એને સ્પર્શક દોરવામાં આવે છે. એટલે કે જો મારે ત્વરિત પ્રક્રિયા વેગ ટી સમયે પ્રક્રિયકના આલેખ પરથી દોરવો હોય તો પ્રક્રિયકનો આ સાંદ્રતાનો જે વક્ર આલેખ છે ને એને આમ સ્પર્શક દોરવાનો. અને જો નિપજોના આલેખ પરથી ત્વરિત પ્રક્રિયા વેગ નક્કી કરવો હોય તો કોઈ ટી સમયે ત્વરિત પ્રક્રિયા વેગ નક્કી કરવા માટે નિપજોના સાંદ્રતાનો જે વક્ર આલેખ છે તેને ટી સમયે તેને ત્યાં સ્પર્શક દોરવામાં આવે છે. એટલે પહેલું તો તેનું મૂલ્ય નક્કી કરવા માટે ટી સમયે સાંદ્રતાના વક્ર આલેખ આગળ આલેખમાં સ્પર્શક દોરવામાં આવે છે. હજી આ મુદ્દો શરૂ છે. પછી શું થાય? તો પછી એ સ્પર્શકનો ઢાળ નક્કી કરવામાં આવે છે. એ સ્પર્શકનો ઢાળ તમે ફિઝિક્સના પ્રેક્ટિકલમાં ઢાળ શોધતા શીખ્યા છો. તો એ સ્પર્શકનો ઢાળ શોધવાનો, આમાં જે હું સ્પર્શકનો ઢાળ શોધું તો ઢાળના ઋણ મૂલ્યને ત્વરિત પ્રક્રિયા વેગ આર ઇન્સ્ટન્ટ કહેવાશે. અને આમાં જો સ્પર્શકના ઢાળનું મૂલ્ય શોધું તો નિપજ ઉપરથી છે તો એટલે ઢાળના ધન મૂલ્યને
ત્વરિત પ્રક્રિયા વેગ આર ઇન્સ્ટન્ટ કહેવાશે. ટૂંકમાં તેનું મૂલ્ય નક્કી કરવા માટે કોઈ ટી સમયે સાંદ્રતાના વક્ર આલેખોમાં સ્પર્શક દોરવામાં આવે છે અને તે સ્પર્શકના ઢાળનું મૂલ્ય એ ત્વરિત પ્રક્રિયા વેગ સૂચવે છે. આ રીતે ત્વરિત પ્રક્રિયા વેગ કોઈ નિશ્ચિત ટી સમયે શોધાય. ધારો કે મારે આ કોઈ ટી સમયે શોધો તો અહીંયા સ્પર્શક દોરી ઢાળ શોધી નાખો. ધારો કે મારે અહીંયા ટી સમયે મારે ત્વરિત પ્રક્રિયા વેગ શોધો તો અહીંયા સ્પર્શક દોરી ઢાળ શોધી નાખો. એ રીતે અહીંયા પણ ગમે ત્યાં જે ટી સમયે ત્વરિત પ્રક્રિયા વેગ શોધવો હોય ત્યાં આપણે સ્પર્શક દોરીને ઢાળ શોધી નાખવાનો. તો માટે આપણે ત્વરિત પ્રક્રિયા વેગ આર ઇન્સ્ટન્ટનું સૂત્ર લખવું છે. આર ઇન્સ્ટન્ટ બરાબર, ચલો પહેલાં તો પ્રક્રિયક ઉપરથી છે એટલે માઇનસ, બીજું એને સંજ્ઞામાં લખવું હોય તો ડી. આર એવરેજમાં શું આવતું હતું? ડેલ્ટા આવતું હતું. ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. ત્વરિત પ્રક્રિયા વેગમાં આવશે ડી આરની સાંદ્રતા બાય ડીટી. બોલતી વખતે ડી આર બાય ડીટી બોલવાની ટેવ નહીં રાખવાની, તો પરીક્ષામાં તમારીથી આવી રીતે લખાઈ જશે ડી આર બાય ડીટી. ડી આરની સાંદ્રતા બાય ડીટી બરાબર એનું મૂલ્ય કેટલું હોય? તો ઢાળ જેટલું હોય. અથવા જો મારે નિપજ પરથી આર ઇન્સ્ટન્ટનું સૂત્ર લખવું હોય તો આર એવરેજમાં શું આવે છે? ડેલ્ટા ડેલ્ટા આવે છે. જ્યારે આર ઇન્સ્ટન્ટની સંજ્ઞામાં આવશે અહીંયા પણ પ્રક્રિયકો માટે ઋણનું ચિહ્ન, નિપજો માટે ધનનું ચિહ્ન, પણ ડેલ્ટાના બદલે ડી લખવાનું. ડીપી નહીં બોલવાનું, ડીપીની સાંદ્રતા બાય ડીટી અને એનું મૂલ્ય કેટલું હોય? તો આપણે જે ટી સમયે દોરેલા સ્પર્શકના ઢાળના ધન મૂલ્ય જેટલું એટલે પ્લસ ઢાળ જેટલું હોય. બાકી એકમ અને પરિમાણની વાત કરીએ તો આર એવરેજનું જે પરિમાણ અને એકમ આપણે હમણાં ભણ્યા હતા એ જ એકમ અને પરિમાણ આર ઇન્સ્ટન્ટનું હોય. તો આપણે રાસાયણિક ગતિકીમાં રાસાયણિક પ્રક્રિયા વેગ બે પ્રકારના ભણ્યા. બંનેના ગાણિતિક સ્વરૂપ, બંનેનો આલેખમાં નિર્દેશન આપણે કર્યું. બંનેનો ખાસ ડિફરન્સ સમજી લેજો. આર એવરેજમાં ડેલ્ટાવાળી સંજ્ઞા આવે છે, આર ઇન્સ્ટન્ટમાં ડીવાળી સંજ્ઞા આવે છે. આર ઇન્સ્ટન્ટ ટી સમયે દોરેલા સ્પર્શકના ઢાળના મૂલ્ય જેટલું હોય. પ્રક્રિયક હોય તો માઇનસ ઢાળ અને નિપજ હોય તો પ્લસ ઢાળ. બંનેના એકમો સરખા, પણ બંને વચ્ચેનો મુખ્ય ડિફરન્સ ભૂલાવો ન જઈએ. રાસાયણિક પ્રક્રિયા સંપૂર્ણ પૂરી થઈ ગયા પછી પ્રક્રિયા વેગ આપણે માપવો હોય તો ફરજિયાત કયો માપવો પડે? આર એવરેજ, સરેરાશ પ્રક્રિયા વેગ. પણ પ્રક્રિયા પૂરી નથી થઈ, પ્રક્રિયા ચાલુ છે, તે ચાલુ સમયગાળા દરમિયાન કોઈ પણ એક નિશ્ચિત ટી સમય પ્રક્રિયા વેગ આપણે નક્કી કરીએ અને આર ઇન્સ્ટન્ટ કહેવાય. ક્લિયર છે? તો મિત્રો આ થયું રાસાયણિક પ્રક્રિયા વેગનું ગાણિતિક સ્વરૂપ થયું, જેને આપણે આલેખ દ્વારા પણ સમજ્યા. જો આ પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછાય તો 4 ગુણમાં પૂછાશે. આના ઉપરથી MCQ પણ પૂછી શકે. મિત્રો આશા રાખું છું કે તમને આ લેક્ચરમાં ખ્યાલ આવી ગયો હશે. મારો વિડીયો કેવો લાગ્યો તેના વિશે તમે જરૂરથી કમેન્ટ કરજો. મારા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.